ઠાકોર સમાજમાં દારૂની બધી મુદ્દે આગેવાનોએ વ્યક્ત કર્યો છે રોષ। યુવાનોને દારૂના દૂષણથી દૂર રહેવા માટે અપીલ કરી હતી। ઠાકોર સમાજે દારૂના દૂષણને લીધે ઘણું ખોયું છે તેવું અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું। અમે ઈચ્છીએ છીએ કે સમાજના યુવાનો આ દિશામાંથી બહાર આવે। ઠાકોર સમાજનો યુવાન મુખ્ય ધારામાં આવે, શિક્ષણ અને રોજગાર મેળવે। સમાજમાં એ હદે વ્યસન છે કે દારૂનો દરિયો પણ પી જાય તેવું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે। તમે વ્યસન નહીં છોડો તો તમારા દીકરા દીકરી પણ વ્યસન કરશે। બહુચરાજીમાં યોજાયેલ ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે યુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે હાકલ કરી હતી। આપણે કોઈ દારૂનું દૂષણ એટલે કે આ એક જ સમાજ એવો છે કે જેને દારૂના દૂષણના કારણે ઘણું બધું ખોયું છે। એટલે અમે ઈચ્છીએ છીએ કે આ સમાજનું યુવાધન વ્યસનોમાંથી બહાર નીકળે અને આવનારા સમયમાં મુખ્ય ધારાની અંદર આવે, શિક્ષણ તરફ વખતે અને ધંધા રોજગાર તરફ। ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરે ટિપ્પણી કરતા કહ્યું હતું કે સમાજમાં એ હદે વ્યસન છે કે દારૂનો દરિયો પણ લોકો પી જાય। તેમણે ટકોર કરી હતી કે સમાજમાં શિક્ષણ ઓછું છે, શિક્ષણ વધારવાની જરૂર છે જેથી અન્ય સમાજ સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી શકાય। બીજા સમાજમાં પણ વ્યસનો હોય છે, પણ અમારા સમાજમાં બહુ વધારે પડતો દારૂના વ્યસન થતા હોય છે। અમારા યુવાન મિત્રો તો એ જ વાત કરી કે ભાઈ અમારા સમાજમાં તો દારૂનો દોરી આપીને તોય પી જાય। એક એવી ખાલી ટિપ્પણી મેં એટલા માટે કરી કે ભાઈ અમારો સમાજ સુધરે અને બહેનોને પણ જે ગુટકાન બધું ખાય છે તો એમને પણ એમ કીધું કે ભાઈ આવું તમારે ના ખાવું જોઈએ। તમને જોઈને તમારા દીકરા દીકરી પણ વ્યસન કરશે।